કેટલા દોડાયા ટ્રેન આમથી આવી અને કહેતી હતી કે હાથનું પ્લેટફોર્મ હાથમાં જ છે અને આમ કરે ત્યાં. ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં? સ્વેટર પહેરીને જવાનું ફાઇનલ નહોતું પણ અત્યારે નીકળી રહ્યા છીએ આપણા બેસ્ટ સિટીમાં. પેકિંગ રેડી છે, મળીએ ડાયરેક્ટ રેલવે સ્ટેશને. કેબ બુક થઈ ગઈ છે, આવી જાય છે. સવારમાં ઓલા અને ઉબેરવાળા તો કોઈ ઉપાડતા જ નહોતા. પછી રેપિડોવાળાએ કરી ડબલ રૂપિયા આપી. હા ને ઓલા ઉબેરમાં એવી તકલીફ છે ને, એને એક્સેપ્ટ કરી લીધી. ક્યારની એક્સેપ્ટ કરી? 20 મિનિટથી. હજી આગો જ ફરે, બીજી દિશામાં જ જાય. હાથે કરીને અમુક લોકો ન આવે, બીજા કોઈ એક્સેપ્ટ ન કરી શકે એટલે ડિલીટે ન કરે. ઓલી આવી ગઈ લો. કેટલું પબ્લિક જો તો ખરા. આવી ગયું. ટ્રેન કેવી સ્લો મોશનમાં આવે જો. આમ ઓલો ડ્રાઈવરનો કેબિન હોય ને એમાં હુઈ ગયા લાગે, લાઈટ બંધ ભૂતાય છે આટલા બધા હોય માણસો અંદર ટ્રેનમાં. એટલે જાગતા હતા પણ લાઈટ બંધ. લાઇટ તો બંધ જ હોય ને. રેલવે સ્ટેશન છે ને 50% લોકો રહ્યાની કન્ફ્યુઝનમાં જ જીવતા હોય. એક બેન ટ્રેનમાંથી ઉતરીને મળવા આવ્યા કે આ ડિસ્કશન કરીને કે માસ્ક પહેરાય ને તો ઓળખી ગયા. ઠીક તમે તમારા કપડાં ને એવું જોઈને કે તમને ઓળખી ગયા. ઠીક થોડું ડિસ્કશન કરીને જઈ ગયા. એમને વિડીયોમાં લે પણ આ ટ્રેનમાં એમ ઉપડી જાય એવું છે. આ ટ્રેનમાં બેઠા જો આ ટ્રેનમાં બેઠા હતા, ઉતરા અમે અહીંયા બેઠા હતા. કેટલા દોડાયા ટ્રેન આમથી આવી અને કહેતી હતી કે હાથનું પ્લેટફોર્મ હાથમાં જ છે અને આમ કરે ને તેમ કરે. ઓલી બાજુ લઈ ગયા ને આખું બધું ગોળ ગોળ ફેરવીને અહીંયા આવ્યા. આના લીધે ઓલામાં એપ્લિકેશનમાં જોઈ જઈને કે અહીંયા છે ને ત્યાં છે ને. આગળ બધા જો 3 ટાયરના જનરલના ડબ્બા હતા ને સ્લીપરના હતા. હવે આ અહીંયા 2 ટાયરનું આવશે. આ બધા ફાંકા ફોજદારી આના કર્યા. ઓલા કાકાએ તો લઈ ગયા 2 મિનિટ. એની 3 ટાયર એસી હાથે કરીને બી ગયા હતા. ઠીક છે. જો શું કીધું મને કે મારે 2 ટાયર જ છે કે સેકન્ડ એસી જ છે. મેં એમને 3 વાર પૂછ્યું, મેં તમારે 3 ટાયરમાં હશે એટલે એમને એમ કે મારે AB2 છે. એમને એમ કે જે થયું હોય સેટિંગ 3 ટાયરમાં 2 ટાયરમાં એમને પૈસા આપ્યા ખબર ન હોય. પછી તમે ટીટી પાસે ગયા ને એટલે પછી એ કે મને કીધું, મને કે આ 3 ટાયર છે. એ કે તમારે 2 ટાયરમાં છે. મેં કીધું આ 2 ટાયર છે, તમે 3 ટાયરમાં તમારા છે. ઓલા કાકાએ ઘડી ગભરાવી નાખ્યા. મેં કીધું એક ટિકિટ 2 જણાને આપે નહીં. એમને નહોતી ખબર. ફાઇનલી ઉપડી ગઈ. પણ એમનામાં પાછું AB2 જ લખેલું હતું. અરે લઈ ગયું હતું પણ AB2 3 ટાયરમાં હશે એવું હશે. આની પાછળ છે ને કે 3 ટાયર આમ આગળ હતું. શટર બંધ. હવે આમ બે ગયા શાંતિથી. હવે અહીંયા બેઠા બેઠા વિડીયો ઉતારશું, ટાઈમ પાસ કરશું, નાસ્તા પાણી કરશું. એમને આપણો સામાન ઉપર પડ્યો હોય તો આપણે અહીંયા જ છીએ ને, ક્યાં વયા ગયા? કોઈ લઈ કોઈ નો લે છે. શું એમાં મમરાન કોથળી હે, મઠિયા હે, 2 જોડી કપડા હે, પૈસા હે, કોઈ કઈ નો લે. લાઇટું ન થાય આમાં નહીં. મિત્રો કેવું જોરદાર નેચર છે જો બહાર. કેવી મજા આવે. અહીંયા અંધારા ઘોર છે અને જો સરસ દેખાય. એને ન કંઈ કરીશ, એને એમને જ રાખ. જો નાસ્તા પાણી ચાલુ. 5 મિનિટ હુતી ને તરત ઊભી થઈ. તમે કીધું ખાઓ પણ તે પૂછ્યું એટલે કીધું. શું લાવી મુખવાસ? ઓલો પાનનો મુખવાસ, આ મઠિયા, પછી શું છે બીજું મમરા ને ખાખરા. આ ડબ્બો છે ને આટલે મમરા ખાવા, ખાખરા ને દાળિયા. તો બહાર કેવું મસ્ત છે જો.
એક બીજી ટ્રેન આવતી લાગે એટલે વેઇટ કરે છે આપણી ટ્રેન. મિત્રો ફૂલ આરામ છે, સુઈ જાઓ બધા. એક બેન આવ્યા અને આ પડદો ખોલીને સીધા આવીને કે હા 23 નંબરની અમારે છે ટિકિટ. ઓછા પૈસા ભરીને 2 ટાયરમાં બેવે બધાને. એકચ્યુઅલી કેવું છે, અહીંયા એક ડબ્બામાં 2 પાર્ટ છે. તો અહીંયા અડધા ડબ્બામાં 2 ટાયર છે અને અડધામાં 3 ટાયર છે. તો અમુકને એવું લાગે છે કે આ 23 એટલે અહીંયાથી ગયા ને એટલે 23 આની. એક તો અમે માંડ બેઠા હોય, અમને બેવા દો ને. ખબર તો મિત્રો સુરત હવે 4-5 કિલોમીટર જ રહ્યું. આપણે કીધું જ નથી કે આપણે સુરત જઈએ. યા ચેન્જ કરી નાખી જો અહીંયા બેસી ગયા. ઓય ક્યાં જાસ તું? સુરત જાસ? અત્યાર લગી કોઈને આપણે કીધું જ નતું સુરત જઈએ. કેમ કે હચું ડચું હતું જવાનું ન જવાનું, કન્ફર્મ ટિકિટ થાય પછી જવાનું જ ને કે નહોતું જવાનું. હે પ્રભુ, કોડસ આવ્યું કોડસ. આ નીચે રહ્યું ને એની કરતાં ઉપર સારું છે અને સૌથી સારું અહીંયા કે અહીંયા જે ટેકો દેવાનો હોય ને એ નીચે પડી ગયું એટલે એનાથી બહુ આમ બેડ જેવી ફિલિંગ આવે. આવડું આ સારું છે, એમ ઓછું પોચું. આ થોડુંક ઓછું છે, પતલું છે. કઈ નહીં, આપણે ક્યાંય દુનિયા કાઢવાની હતી, 5 કલાક કાઢવાના. તને ખબર આમાં લાઇટ છે અહીંયા ટીમટીમિયું બધી બાજુ હોય. આ પહેલાના જમાનામાં જેને ચોપડી બોપડી વાંચવી ને એના માટે હોય, પણ હવે તો કોઈ વાંચવાની જ નથી હોતી. અહીંયા રિટર્ન ગ્રીલ આપી લાગે છે. શું છે આ? રિટર્ન રાઇઝર લાગે છે. આ ઉપર ડિફ્યુઝર છે. અહીંયા રિટર્ન છે એટલે શું ગુંગળામાં નો છે. ઉધરસું ખાય છે. માસ્ક પહેરી લેજો, સુરતમાં બહુ પોલ્યુશન. ચાલે. તાપી નદી જોઈ શકો છો, ફૂલે ફૂલ ભરી, ડેગે ડેગ હો, જબરજસ્ત. તાપી જોઈ તે? તાપીમાં રૂપિયો ન નાખો. સાબરમતી નાખો. મિત્રો સુરતમાં આવી ગયા છીએ. સુરત હો, સુરત નો ટ્રાફિક ચાલુ. જો ઉતાવળ રાખ. મિત્રો તમે જોઈ શકો છો સરસ પેઇન્ટિંગ છે અને જો આ જાડું હવે જમવાનું મગાવવા માંડી. ભૂખ લાગી છે ને, ખાવા જ આવી છે જીવનમાં છે. હવે જો ફોન કરે છે, અમે મગાવી લઈ કંઈક જમવાનું. ફોન 9 નંબરમાં કરવાનો. રૂપું લાગતો લાગે તે. હા, પંજાબી થાલી અવેલેબલ હશે? પ્રીમિયમ પંજાબી થાલી. ઓકે, 103 ને ફોન કર્યો. મેં પહેલા ના, મેં 9 કીધું હતું. આપણે કયો 402 એ અત્યારે આયા ઈ એમ કહેજો ને. રેસ્ટોરન્ટમાં અલગ નંબર. અહીંયા રેસ્ટોરન્ટમાં જમવું ના ભાઈ. હેલો, હા, पंजाबी प्रीमियम थाली अवेलेबल है तो एक ऑर्डर करना था इधर 402 में. 402. हाँ, और एक एक्स्ट्रा छाछ. ठीक है, ओके. અહીંયા પડદો છે આ કાચવાળો, આ ઓપન ને સમજો કેવું હોય, આવું હોય. ડાઉન કરતો ડાઉન કરી દઈએ ગાઈઝ. હવે ફ્રેશ બ્રેશ થઈ આવી, કેમ કે ટ્રેનમાં બધું આડા આડી ના તેમ બહુ ખરાબ થયું, એટલે હવે જઈ નાવા. લો ગાઈઝ, રેડી થઈને નીકળી પડ્યા છીએ સુરતમાં. હવે ક્યાં જશું? જે કામ માટે આવ્યા છે એ માટે, બરાબર.
ત્યાં જવાનું છે ને એના માટે કેબ બુક કરાવી દીધી. અહીંયા પૂછ્યું તો 100 રૂપિયા કીધા હતા, બાકી જો તરત 45 રૂપિયામાં ચંપકે બુક કરી નાખી. તો અત્યારે પતી ગયું કામ અને હવે જઈશી પાછા હોટલે. તો આજે બહુ બધું કામ કરીને હવે ફ્રી થઈ ગયા છીએ. હવે જઈએ છીએ જમવા રેસ્ટોરન્ટમાં. અહીંયા હોટલનું જ રેસ્ટોરન્ટ છે નીચે ફર્સ્ટ ફ્લોર ઉપર. તમે જઈએ છીએ લિફ્ટ. હોટલમાં છે ને પાપડ આરે છે ને ચટણી આપી ખાવા. આપણે એ બાજુ આવું ન આપે. જે આપે ખાવાનું ભૂખ લાગી. તો મિત્રો આજનું દિવસ બહુ જ હેક્ટિક રહ્યો છે. તો આજે આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય બાય.